મિત્રો ગઢપુર તમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। જય માતાજી, હર હર મહાદેવ। તો આપણે આજ બારગામ જઈએ છીએ, નવો વ્લોગ ચાલુ કરી દઈએ અને જઈએ છીએ બહુ દૂર દાદાના દર્શને જવાનું છે। આજ બીજ છે, બીજનો લાભ આપણે લેવાનો છે, એટલા માટે આપણે જવાનું છે। સહપરિવાર જાઉં છું, દાદાના દર્શન કરાવીશ, શેખવા પીર દાદાના દર્શન કરાવીશ અને વચ્ચે જ્યાં જ્યાં જાવીને મારે તમને દેખાડવાનું હોય જ છે, તમને ખબર છે। વિડીયોમાં બધા બન્યા રહેજો। જય માતાજી। મિત્રો આપણે ઘરેથી તો નીકળી ગયા છીએ, પણ ગાડી નહીં તે જમવાનું તો જોઈએ ને। ગેસ પુરાવા ભર્યો છું અને પાછો ક્યાં આવ્યો છું ખબર છે? અમારું ગુજરાત ગેસ। આપણી ગાડીને ઓલરેડી ગેસ પુરાવાનું ચાલુ થઈ ગયું છે। દેખાડું તમને મિત્રો, આપણે ગુજરાત ગેસમાં ગાડીને ગેસ પુરાવાનું ચાલુ થઈ ગયું છે। ગાડીની ભૂખ તો લાગે ને, એટલા માટે મેં કીધું આને આઈના ગરડામાં ધરવી દઉં, એટલે આંધો સુરેન્દ્રનગર સુધી ગાડી ઊભી ન રાખવી પડે આપણે, એટલા માટે કહું છું। અને હારવાડી પાછો ક્યાં ઊભો છે તમને ખબર છે? મેઇન રોડ ઉપર। કારણ કે બાજુમાં અમારા ઘરના બેઠા છે, કે બાકડે તો બેસવું પડે, એમાં જ કાંઈ હાલે નહીં। તો મિત્રો આપણે હવે પહોંચી ગયા છીએ સુદામડા। હવે અહીંયા ચા પાણી પીવાનો, પાછો લંચ પાડવાનો છે। ગાડીને ઘડીક પોરો મળી જાય, આપણને પણ પોરો મળી જાય, અને પછી સીધું હવે જો આગળ સારો રસ્તો હોય તો તમને દેખાડીશ થોડુંક વ્યૂ। અમારો મૂળી ધામ માંડવરાયજીના દર્શને કરવા તો નથી જવાનું, દાદાના દર્શને જઈએ છીએ, વળતા જોઈએ ટાઈમ રહેતો। બાકી અત્યારે તો સુદામડા આવી ગયા છીએ। એટલે સુદામડા હું હવે સાયલા ભલા મના ભૂલાઈ જાય છે, ચા પાણી પીવાના છે, અને અવારનવાર જે જગ્યાએ ચા પીવું છું ને એક જ જગ્યાએ હું જો આવી ગયું કમ્પ્લેટ। અને આ આપણો હાઈવે રોડ છે, રાજકોટ ચોટીલા। આગળ 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 લઈ લો। આપણે દરરોજ પીતા હોય ના ચા પીવાની છે, ઓલા બેન હેલે આવે ને ના ગાડી ઊભી રાખો। પુલ આવી ગયો છે, અને હવે અહીંયા આપણે ચા પાણી પીવા જવાનું છે, કારણ કે અવારનવાર આપણે અહીંયા ચા પાણી પીવી છીએ। અને હવે પછી મળીએ આગળ। કનૈયા ટી સ્ટોલ। જય માતાજી ભાઈ। આ ભાઈ રહ્યા ને આપણા રેગ્યુલર કસ્ટમર છે હો, અને અહીંયા જ પછી એમને ના આપણે ચા પાણી પીવાના હોય, તો હાલો હવે આપણે ચા પાણી પી લેવી। અને આ લગભગ 2-3 મહિને મોકો આવે કા? 2-3 મોકો આવે, વાંધો નહીં, હાલો તો ચા પી લઈ। હાલો મિત્રો, તો હવે ચા પાણી આપણે પી લેવી કમ્પ્લેટ। ભાઈબંધની ચા પીવાની હો, વી આવજો બધા અહીંયા તો સાયલા ચોકડી ઉપર જ છે, અને હું તો અહીંયા જ્યારે આવું ત્યારે ચા પાણી પીવા આવું છું। હાલો ચા પાણી પી લેવી। જય માતાજી ભાઈ। આપણે ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે। હવે આપણે જઈએ છીએ દાદાએ ઝડપથી પહોંચવી, વચ્ચેનો વ્યૂ તમને દેખાડી કે રસ્તો અહીંયા ખરાબ હતો ને એટલે તમને નથી દેખાડ્યું। હવે કાંઈક સારો રોડ આવશે, હવે ડ્રાઇવિંગ હું કરી લઉં છું, છોકરો થાક્યો હોય છે, મળીએ આગળ। મિત્રો હવે છે ને આપણે સાયલામાં ભગતના ગામમાં ચા પાણી પી લીધા છે, અને હવે બાયપાસ રોડ ક્રોસ કરી અને હવે મૂળી બાજુ જ આવી છીએ। હમણાં મૂળી આવી જાય, હજી તો વાર લાગશે થોડીક, પણ મને તો એમ થયું, મેં કીધું લાવો તમને થોડું દેખાડો। તમને કળાય કે નહીં પણ કોમેન્ટમાં કહેજો કે આ રોડ કયો છે। મૂળી રોડ જ છે, પણ રોડ કેવો લાગે એ મને છે કહેજો, ભૂલતા નહીં। વિડીયો ગમે થોડા શેર તો કરો યાર, તોય મને થોડીક હોરી સડે એમ થાય કે ના હાલો આપણે વિડીયો બનાવી। થોડા કામકાજમાં હતા એટલે હમણાંથી વિડીયો નથી બનતા, પણ હવે વિડીયો બનવાના પાછા ધીમે ધીમે ચાલુ થઈ જશે। રોડ મસ્ત છે, એટલે
એટલે થોડાક હિલોળા આવે છે પણ રોડવી લેજો બાકી જોઈએ રાખો નજારો આપણે આમ તો મૂળી ઉધીને આ બધું જો સાહટિયા બાહટિયા બધાય છે લીલોતરી હારી એટલે ઉપાડી જેવું નથી બધા વિડીયોમાં બન્યા રહેજો જોઈએ રાખજો શેર કરે રાખજો બાકી દાદાના દર્શને જાઉં છું એટલે તમને બધાના દાદાના દર્શન તો હું કરાવવાનો જ છું અમારે નવું બિલ્ડિંગ બની ગયું છે એની મુલાકાત પણ આપણે લેવાની છે પ્રસાદ લઈશું બાકી આગળ હું થાય એ બધું તમને દેખાડું બરાબર તો આપણે હવે આવી ગયા છીએ લીમલી ધામ દર્શન કરવા જવું છે અમારા ભાઈઓ પણ જો આમાં આવી ગયા છે ગાડી લઈને તો દેખાય છે જો બધા જે ઉતરે જ છે એટલે હવે બધા ભેગા થઈ જઈએ અને જલ્દી દર્શન કરી લઈએ આ છે અમારું લીમલી ધામ તમને આગળ તળાવ પણ દેખાડવાનો છું અને દર્શન તો ઓલરેડી હું તમને કરાવવાનો છું અને મારો દીકરો તો અહીં ક્યાંથી હાલ્યો એટલે એ ઉતાવળો હાલ જંગલમાં હાવજ એકલો હાલ્યો આવતો એમાં હાલ્યો આવે છે ને મારો હાવજ જ છે એવો મિત્રો આપણે શેખવા પીર દાદાના દર્શને આવી ગયા છીએ અમે તો ઓલરેડી દર્શન કરી લીધા છે તમને પણ હવે હું દર્શન કરાવી દઉં અહીંયા અમારા જયદીપભાઈ ઊભા છે જય શેખવા પીર દાદા જય શેખવા પીર દાદા દર્શન કરી લીધા સરસ અહીંયા આપણે હવે શ્રીફળને એવું બધું વધારવા જવાનું છે અહીંયા બધા બાળકો સેવા કરે છે આગળથી તમને દેખાડું તો અહીંયા અમારું તળાવ છે એટલે પણ અહીંયા તો લાડવા છે મોકલાવું પાયલબેન રઘુભાઈ બિલા છે બિલા પણ અહીંથી તો લાડવા જેવા લાગે વાહ ભાઈ વાહ આપણે હવે લીમલી ધામ આવી ગયા છીએ આ છે અમારું શ્રી શેખવા પીર દાદા સેવા ટ્રસ્ટ સંચાલિત શેખ પરિવારની જગ્યા એનો મેઇન ગેટ છે આ ગેટની અંદર આપણે જઈએ અને દર્શનનો લાભ લઈએ પ્રસાદનો લાભ લઈએ ચાલો તો મિત્રો અંદર જઈએ
મિત્રો આપણે દાદાના દર્શન કરીને આવી ગયા છીએ. વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બધાને મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ.